બાબર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। આજરોજ બાબર મુકામે બાબર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ અને સ્નેહમિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત ખેડૂતો, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી ખેમજીભાઈ વાઘેલા, એપીએમસી ચેરમેન ગગાજી ઠાકોર, પૂર્વ એપીએમસી ચેરમેન લાલજીભાઈ પટેલ, બાબર તાલુકા પ્રમુખ ભરતભાઈ કાપડી, મહામંત્રી મફાજી ઠાકોર, મહેશભાઈ ચૌધરી, જિલ્લા બક્ષીબંધ મોરચાના પ્રમુખ અમૃતભાઈ પંચાલ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવા વર્ષની સૌ કોઈ લોકોએ શુભેચ્છા પાઠવી અને બાબર એપીએમસીના સેક્રેટરી સંજયભાઈ ચૌધરી તેમજ બાબર માર્કેટયાર્ડના તમામ સભ્યો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર પહેરાવી ચોપડાઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। માર્કેટયાર્ડ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તેમાં જે તે ભારતની જે તે લાભો મળતા હતા એના વિશે ચર્ચા થઈ છે અને જુદી જુદી યોજનાઓ અને ખેડૂતોલક્ષી શું લાભ છે એના માટેની યોજનાની આજે વિગતવાર સૌ નેતાઓએ વાત કરી છે। ખેડૂતોને રાહત પેકેજમાં અન્યાય થયો એવું ખેડૂતોનું કહેવું છે બાબર તાલુકામાં, તો આ બાબતે શું કહેવું? કોઈ અન્યાય નહીં થાય। સરકાર એના અધિકારીઓને મૂકીને તરત જ એનું સોલ્યુશન કરશે, ક્યાંય પણ અન્યાય નહીં થાય એની સૌએ આગેવાનો અને અધિકારીઓ કાળજી રાખવાની તમામ સૂચનાઓ અપાઈ ગઈ। અને ખાતર બાબતેથી તમે નિવેદન એ બાબતે તમે શું કહેશો? આ ખાતર બાબતે ખેડૂતોની મને રજૂઆત મળી હતી એટલે મેં એલાઉન્સ કર્યું હતું। ખરેખર જરૂર તો છે જ અને એનું ઘટતું કરવા આ લોકો આગેવાનો બંધાયા છે આજે અને ટૂંક સમયમાં એનું ખાતરનું નિરાકરણ થઈ જશે એવી સૂચના આપી છે। આજે મંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ હતો, મંત્રી હાજર નહીં, સંખ્યા પણ ઓછી છે, તો આ બાબતે શું કહેશો? મંત્રીશ્રીને બીજા પ્રોગ્રામ ઘણા હોવાથી એ હાજર રહી શકેલ નથી। આજે એમને સુરત તેમજ આજુબાજુ ઘણા પ્રોગ્રામો હતા એટલે પોતે હાજર રહી શકેલ નથી। હાજરી પાકી જોવા મળી કાર્યક્રમમાં, આ વિશે શું કહેશો? અહીંયા સભા મંડપમાં હાજરી પાકી છે એ શું છે? અત્યારે બે પ્રોગ્રામ હતા, એક ગાંધીનગર પ્રોગ્રામ હતો અમારે, એ ખેડૂતોનો શંકરભાઈના પ્રોગ્રામમાં જતા રહ્યા છે અને બીજા નંબરમાં અત્યારે ખેડૂતની સિઝન હોવાથી આ પ્રોગ્રામમાં પાછી હાજરી એનું કારણ એ છે, બીજું કોઈ કારણ નથી। ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે એવું સાંભળવા મળે, હકીકત શું છે? ખેડૂતો ખુશ છે, અમને મોટું પેકેજ, ખેડૂતોને પૈસા મળશે, દરેકના ખાતામાં આવશે એટલે બધા ખેડૂતો ખુશ થઈ ગયા છે કે સરકારે બહુ અઢળક રૂપિયા નાખ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ હજુ કેટલાક ખેડૂતોનું સર્વે જ નહીં થયું તો પૈસા ક્યાંથી મળશે? સર્વે કરવાની કોઈ જરૂર નહીં, સરકારે ના પાડી છે કે સર્વે કર્યું છે એને મળશે ને ન કર્યું હોય ને એને આ વિસ્તારમાં તમામ ખેડૂતો જે નુકસાન થયેલા છે એને કોઈ બાકી નહીં રહે। અને આ ટેકાની બાબતની વાત છે એવો શું કહેશો? ટેકાના બાબતમાં તો હવે એટલો બધો મને અનુભવ નથી, પણ એમાં પણ ક્યાંય અન્યાય નહીં થાય એની બધા આગેવાનોએ રજૂઆત કરી છે અને રજૂઆત મળી છે, પણ એમાં કોઈ પણ ટેકાના ભાવે ક્યાંય પણ અન્યાય થયો હશે તો એની તપાસ થશે અને એની ધ્યાન દોરાવશે। અત્યારે બહારથી પણ મગફળી આવી રહી છે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાંથી અને એ બાબરના માર્કેટમાં આવે છે, તો આ બાબતે શું કહેશો? ભાઈ એ બાબતે મને કંઈ લાભો ખ્યાલ નથી, કારણ કે ખેડૂતોની માર્કેટયાર્ડની અંદર ઓછા આવતા હોઈએ છીએ, માર્કેટયાર્ડના ચેરમેન ને વાઇસ ચેરમેન વધારે ખબર હોય, એની મને લાંબી ખબર નથી। તો સ્થાનિક ખેડૂતોને તો અન્યાય થશે ને બહારની આવક થશે? અન્યાય થશે, અમારા ધ્યાનમાં આવશે તો અમે રજૂઆત કરશું। ઓકે, આભાર।